કોલ્સ પર નજર કરી લઈએ. રચના, આપની સાથે શરૂઆત કરીએ. કયા શેર્સ આજે રહેશે તમારા તરફથી રેકમેન્ડેશન્સ? જી, મારા તરફથી રેકમેન્ડેશન્સમાં બે કોલ્સ રહેશે. એક અદાની પોર્ટ જેને આપણે લોંગ કરશું, એક આઈસીઆઈસીઆઈ પ્રૂ જેને આપણે લોંગ કરશું, બંને ફ્યુચર્સમાં. અદાની પોર્ટમાં ખૂબ જ ટાઈટ કોન્સોલિડેશન થઈ રહ્યું છે. અત્યારે 1400 ની કરીબ છે. આ કાઉન્ટર જો 1405 ની ઉપર સસ્ટેન થવા માંડે, માર્કેટના ઓપન થયાની પહેલી 5 મિનિટ પછી જો 1405 ઉપર ટકી રહે તો આમાં એક બ્રેકઆઉટ થવાનો ચાન્સ રહેશે. 1405 1410 નું એક રેઝિસ્ટન્સ છે, એ ટેકઆઉટ થઈ જાય તો આમાં બાય બનશે અને ડાઉન સાઇડ પર 1390 નો સપોર્ટ બનશે. 1390 ના સપોર્ટની સાથે પહેલી 5 મિનિટ પછી જો આમાં બાઇંગ કરો તો આમાં ઉપરની સાઈડ પર તમને 1350 સુધીનો ટાર્ગેટ અને ઇવન 1450 સુધીનો ટાર્ગેટ અને ઇવન 1500 નો ટાર્ગેટ જોવા મળી શકે તેવા ચાન્સીસ બને છે. અને આઈસીઆઈસીઆઈ પ્રૂમાં ચાર્ટ સેટઅપ ઘણું પોઝિટિવ છે અને ઓલરેડી એક ટ્રેન્ડ છે જે બનેલો છે પણ હજી પુરાનો નથી થયો, ઓવર સ્ટ્રેચિંગ નથી થયું. તો આમાં 600 ની કરીબ લેવલ છે. આમાં આપણે અગર 585 નું એસએલ લગાડીએ તો ઉપરની સાઈડ પર આપણને 610 અને 625 સુધીના નંબર્સ જોવા મળી શકે છે ફ્યુચર્સ પર. તો અદાની પોર્ટ સૌથી પહેલાં તો 1390 નો સ્ટોપ લોસ, 1450 1500 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માટેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 585 નો સ્ટોપ લોસ, 610 625ના લક્ષ્યાંક માટે. રાહુલ, આપના તરફથી ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આઈડિયા રહેશે. એક છે, ફર્સ્ટ છે, આપણે જોયું કે ફાઇનાન્શિયલ્સ આઉટપરફોર્મ કરી રહ્યા છે આ માર્કેટ્સના અંદર અને એનબીએફસી સ્પેસ, હાઉસિંગ ફાઇનાન્સ અને એનબીએફસી ઇઝ ટેકિંગ ધ લીડ ઇન લાસ્ટ 2-3 સેશન્સ. તેમાંથી મેં સિલેક્ટ કર્યો છે ચોલામંડલ. આપણે જોયું હશે કે વીકલી ચાર્ટ્સ ઉપર રેન્જ બ્રેકઆઉટ આપ્યો છે અને ડેલી ચાર્ટ્સમાં પણ મારા ખ્યાલથી ટ્રાયંગલ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે અને અંદરથી આરએસઆઈ પોઝિટિવ તરફ જોવા મળી રહ્યો છે. તો આઈ ફીલ દેટ 1390ના સ્ટોપ લોસ સાથે 1520ના લક્ષ્ય માટે ચોલા લોંગ કરવાની મારી પહેલી આઈડિયા રહેશે. સેકન્ડ સ્ટોક છે બીએલ. આપણે જોયું કે ડિફેન્સ સ્પેસના અંદરથી સ્ટોક્સ કન્ટિન્યુઅસલી આઉટપરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. બીટ બી એચએલ, બીટ બી બીડીએલ ઓર બીટ બી બીએલ. સો મારા ખ્યાલથી બીએલના અંદર અગેન વીકલી અને મંથલી ચાર્ટ ઘણો સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે અને આઈ ફીલ કે જે હિસાબે સેટઅપ છે 288ના સ્ટોપ લોસ સાથે 325ના લક્ષ્ય માટે બીએલ લોંગ કરવાની મારી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે. ઓકે, તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ 1390 નો સ્ટોપ લોસ, 1520ના લક્ષ્યાંક અને બીએલ માટે 288 નો સ્ટોપ લોસ, 325ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવા જોઈએ. રુચિત ફરી આપણી સાથે કનેક્ટ થઈ ગયા છે. રુચિત, માર્કેટ ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે તો માર્કેટ પર વ્યૂ લઈએ એ પહેલા ટ્રેડિંગ કોલ્સ જાણીએ આપના. જી, વેરી ગુડ મોર્નિંગ ચાંદની, વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વેલ, બે સ્ટોક્સ ખરીદારી સાઇડ છે. સૌથી પહેલો સ્ટોક એમએફએસએલમાં ખરીદારીની સલાહ રહેશે, મેક્સ ફાઇનાન્શિયલમાં. જ્યાં આપણને જોયું છે કે આનું રિસેન્ટલી એક સારું કન્સોલિડેશન ફેઝ સ્ટોકમાં જોયું છે, પણ સ્ટોકે આપણા મૂવિંગ એવરેજ સપોર્ટથી ગઈકાલે સારા લોંગ બિલ્ટઅપ ફ્યુચર સેગમેન્ટમાં જોવા મળ્યા. કેશ સેગમેન્ટમાં પણ પ્રાઇસ અપમૂવમાં ઘણી સારી વોલ્યુમ્સ હતી. સો આઈ થિંક અહીંયા કોન્ટ્રા ટ્રેડ્સમાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. તો એમએફએસએલમાં 970ના સ્ટોપ લોસથી ખરીદારીની સલાહ રહેશે 1020 સુધીના ટાર્ગેટ્સ માટે. અને મારી સેકન્ડ પિક એમ્ફેસિસમાં રહેશે. આઈટી એઝ અ સ્પેસ અમને લાગે છે કે અહીંયા ક્યાં ને ક્યાંક પ્રાઇસ વાઇઝ કરેક્ટિવ ફેઝ પૂરું થઈ ગયું છે અને એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડ ઉપર ગ્રેજ્યુઅલી જોવા મળી શકે છે. એમ્ફેસિસ રિસન્ટ લોઝ ઉપર એક પોઝિટિવ ડાયવર્જન્સ આપ્યા હતા, જેને કારણે અમને લાગે છે કે અહીંયા બોટમ આઉટ થઈ ગયું છે અને રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા પણ અમે કોન્ટ્રા ટ્રેડ્સ માટે ફેવરેબલ છે. ઇન કેસ એક સારી પોઝિટિવ મોમેન્ટમ મે બી રિઝલ્ટ્સના પછી અગર એન્ટાયર સેક્ટરમાં જોવા મળે તો એક આઉટ પરફોર્મર બની શકે છે એમ્ફેસિસ. તો કરંટ લેવલ્સ ઉપર 950ના સ્ટોપ લોસથી ખરીદારીની સલાહ રહેશે 1050ના ટાર્ગેટ્સ માટે. ઓકે, બે કાઉન્ટર્સ એમએફએસએલ 970 સ્ટોપ લોસ, 1020ના લક્ષ્યાંક અને એમ્ફેસિસ 950નો સ્ટોપ લોસ, 1050ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. તો આ ટ્રેડિંગ કોલ્સ આપણા ત્રણેય એક્સપર્ટ્સના. ચર્ચાને આગળ વધારીએ. ગૌરંગજી, અત્યારે આમ તો પ્રી ઓપનિંગ છે પરંતુ ફરી એકવાર પાવર એનર્જી શેર્સ આપણને લીડ કરતા દેખાઈ રહ્યા છે. પાવર ગ્રીડ અત્યારે નિફ્ટી ગેનરમાં જોઈ રહ્યા છે. એનટીપીસી ફ્લેટ પરંતુ થોડી ઘણી એક મજબૂતી છે આ સ્પેસ માટે. કઈ રીતે તમે, કારણ કે પહેલાં પણ જે રીતે આપણે જાણ્યું હતું કે રિસ્પેક્ટિવ ઓફ ગવર્મેન્ટ જે રીતે પાવર અને એનર્જી સેક્ટર પર હવે એક ફોકસ આપણને આવતું દેખાઈ રહ્યું છે, તમે આગળ કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ લોંગર ટર્મ માટે જોઈ રહ્યા છો? આની ઉપર અભિપ્રાય આપણે સ્પષ્ટ રીતે રાખ્યો છે ચાંદી કે ઉર્જા ઉત્પાદન, ઉર્જા વિતરીકરણ, ઉર્જા ઉપકરણ, આ બધા જ ક્ષેત્ર જે છે ઉર્જા ક્ષેત્રથી જોડાયેલા એ આવનારા 3, 4, 5 વર્ષ માટે ઘણા સક્ષમ અને મજબૂત લાગે છે, કારણ કે એવી યોજનાઓ સરકારે બહાર પાડી છે અને નવી ઉર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે
24 કલાકમાં ઊભી નથી થતી, 1 મહિનામાં ઊભી નથી થતી, આને એક લાંબો સમય લાગે છે. એટલા માટે આ હું ટિપ્પણી કરી રહ્યો છું કે આવનારા 3, 4, 5 વર્ષની એક આગળ પડતું ક્ષેત્ર છે આ. અને જે માત્રામાં નવી ઉર્જા જોડાવાની વાતો સરકાર કરી રહી છે અને જમીની સ્તર પર કામ કરી રહી છે, મને લાગે છે કે ઉતાવળ કરીને તમારું રોકાણ જો આ ત્રણેય ક્ષેત્રમાં હોય ઉર્જાથી જોડાયેલા, તો વેચવાલી ન કરવી જોઈએ. અમારી જે ભલામણ છે હાલમાં એ પાવર ગ્રીડ, ટાટા પાવર, એનટીપીસી અને સીએસસી આ બધી કંપનીઓ પર છે જે ઉર્જા ઉત્પાદનથી જોડાયેલી છે. આજે ચાલુ મે બી વેઇટ એન્ડ વોચ, કારણ કે છેલ્લા 3-4 દિવસથી આપણે કોલ્સ આપીએ છીએ બટ મોમેન્ટમ નથી માર્કેટમાં. તો આજના દિવસે ફ્રેશ કોલ્સ નહીં આપીએ, પણ જે એક્ઝિસ્ટિંગ કોલ્સ છે TCS, ICICI બેંક, ઇન્ફો એજ ગઈકાલે આપેલા છે, એ 3 કોલ ઉપર ફોકસ કરવું જોઈએ. હજુ પણ ત્યાં મે બી એક જો બ્રેકઆઉટ આવે તો એ 3 સ્ટોક્સમાં તમે પોઝિશન હોલ્ડ કરો, ફ્રેશ પોઝિશન નહીં, કારણ કે મોમેન્ટમ નથી દેખાતું એટલે. ઓકે, તો આ ત્રણેય કાઉન્ટર્સ જે કુશીએ જણાવ્યા અને લેવલ્સ જણાવ્યું, તો આ સમગ્ર સપ્તાહ જે ટ્રેડિંગ કોલ્સમાં આપ્યા છે. ICICI બેંક માટે 1165ના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનું છે, જે કુશ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. ગઈકાલના નોકરી માટેના જે લેવલ્સ છે 6200ના સ્ટોપ લોસ, 6400ના લક્ષ્યાંક. TCS માટે 3800નો સ્ટોપ લોસ, 3950ના લક્ષ્યાંક. આ ત્રણેય કાઉન્ટર્સ ધ્યાનમાં રાખશો. કુશ લેવલ્સ બરાબર છે કે કોઈ બદલવા માંગશો? ના, બરાબર છે જી. તો આ લેવલ્સને ધ્યાનમાં રાખી TCS નોકરી એટલે કે ઇન્ફો એજ અને સાથે ICICI બેંક પર એક ફોકસ હોવું જોઈએ. એ સાથે કુશ સમય થયો છે કે રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ આપના. જે પણ સ્ટ્રેટેજી ડિસ્કસ કરી તેમાં પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સને સેમ પોઝિશન્સ રેકમેન્ડ કરેલી છે અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરવાની સલાહ રહેશે બધા વ્યુઅર્સને. જી.